ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો વ્લોગમાં। આજને દિવસની શરૂઆત કરી દઈએ। આજને દિવસની શરૂઆત તો મોડી જ થાય છે, કારણ કે કાલે જ તો બહાર 2 દિવસ લગ્નમાં જવાનું, પછી કાલ આવી તો થાક્યા પાક્યા કામ કરી 2 દિવસનું બધું ઘરનું કામ કરી, અને પછી કાલ તો વિડીયો કશું બનાવી નહીં, અને આજે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। તો સપોર્ટ કરતા રહેજો અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા। જે નવા જોડે જે આ વિડીયો બધા કોમેન્ટ કરજો, સારી સારી કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો। બધા મિત્રોને મારી નમ્ર વિનંતી કે સપોર્ટ કરતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને ચલો હવે આજની દિવસની શરૂઆત કરી દઈએ। આશા રાખું કે તમે બધા હાજર જશો, હું પણ હાજર જઈશું। ચલો હવે આગળ કામની શરૂઆત કરી દઈએ ને વિડીયોની શરૂઆત કરી દઈએ। જો અમારા ભોણા ભાઈ ચેવા ઊંઘી જાય, હોઠ દબાઈને સાહેબ ખવાય છે। શું ખવાય સાહેબ? ખીચડી, શાક, મરચું, વાસણું, રોજવાણી, મખણ, બાજરી રોટલો, જોડે દવાઓ જોડે દવાઓ વગર તો ખવાય નહીં પાઉં ને સાહેબ। દન મારા બેને હરખું જ છે, દવાઓ ખાવાનું બેને એવું જ છે। મારે તો બહુ નહીં, સાહેબ તો બહુ કોનમાં દુખાય ને પાછું કાલ દવાખાને જવાનું સાહેબ, કાલ પાછું બતાવવા જવાનું તમારે? હવ કાલ પાછું ફરી વાર કોનનું બતાવવા જવાનું છે। હવે ડૉક્ટર શું કહેવું ખબર પડે, કાલ ખબર હોય સાહેબને હું થયું હું નહીં ને। ખાવામાં દો ને એટલે બોલતા નહીં। ઠંડી લાગે સાહેબ? તો સ્વેટર ચમ પહેર્યું? કાઢી જ નહીં ને પછી ટાવર આવી ગયા। સાહેબની દવા લેવા આવવાનું હતું ને તે કલોલ ટાવર આવી ગયા। સાહેબ હવે ચા પીવી દેજો અને ટાવર ચલો આવી ગયા દવાખાને ને આ બગીચો સરદાર બાગ આ દવાખાનું પેલું ઉપર ને એક જવાનું દવાખાનામાં। સાહેબ પાર્કિંગ કરવા ગયા દવા બાય એક્ટિવા। સર્કલ આવી ગયા દવા લઈ સાહેબ આમ કૂદે બરાબરનો। હનુમાનજી મંદિર નહીં, રામદૂત હનુમાનજી મંદિર આવી ગયા। હનુમાન દાદા બાજી એટલે રવિની અણઘર આવે અને આ બાજુજી એટલે એકતાની અણઘર આવે ને, આ બાજુ એકતાની અણઘર આવે અને અમૂલ પાર્લર, અને આ બાજુજી એટલે આરતીની અણઘર આવે, મોમાન ઘર। જીરોનું સર્કલ બધો સર્કલ મસ્ત છે, પણ આ બહુ મસ્ત। હા સેક્ટર 1, હા સેક્ટર 1 મેટ્રો સ્ટેશન। એકતાબેન આ ભૂલી જતો હતી, એના ઘેર જઈ અને સ્પેશિયલ આરી વસ્તુ લઈને આવ્યા છે બોલા। અને સાહેબની દવાઓ, સાહેબ જો સાબડી લાવ્યા રોટલા મૂકવા માટે।
બોલો સાહેબ શું કહેશો? આખા રસ્તામાં આ સાહેબ હોય ને મારે બોલ્યા નહીં આખા રસ્તામાં. હા શું સા તે તું તાર ભાઈને તો બધું પકડાવવું પડે ને તાર મું ડ્રાઈવર રાખે ઈવન ઓહો એમાં ડ્રાઈવરી જો સાહેબ સાહેબનો ડ્રાઈવર બેનનો સોસ હાલતા જજો લેતા જજો સાહેબ એટલે એકતા હાલ દો આ સોસ લાય એકતા બેનનો અને જો આ સાબડી લાયા રોટલા મૂકવા અને દવાઓ સાહેબની અને આ હું હવે આવીને બેઠા છીએ આ તો તમે વહેલા આવી ગયો પેલા દર કરતાં આજ વહેલા આવી ગયો છીએ અને કેટલી બધી દવાઓ જોજો અઠવાડિયાની આલી છે ભાવ તો મંગળવારે ફરી વાર બતાવવા જવાનું પાછું અને આ સાબડી 50 રૂપિયાની પહેલાં 10 રૂપિયા મળતી હતી અત્યારે 50 રૂપિયા થઈ જાય સાબડીના બોલો એટલી મોંઘવારી આવી જશે અને હવે સાહેબ જશી અને એકતાની મને હાલતા હાલ દેશી મને એના વગર ધંધો થાય નહીં એટલે હાલ દેશી એકતાની મને ચલો હવે આપણે હજુ તો કપડાં તો ઉકવવાના બાકી છે જો મશીન તો અને કપડાં તો હજુ બાકી છે ઉકવવાના સાહેબ હવે હાથ પગ ધોઈને પાછા જશે હવે પાર્લરે અને આપણે હવે નવરા હેડો હવે આપણે આરામ કરવાનો તોય 2:30 વાગી ગયા જો પેલા તો શિયાળો હોય ઉનાળો હોય હાથ પગ તો ધોવા જ પડી ને નથી કે પાણી બહુ ગમતું લાગે નહીં તમને પાણી બહુ ગમો એમને હન પાણી બહુ ગમતું લાગે એરાય ને જાણો જાય તો પલર જ કરતા હોય એરાય આખો દાડો ઘેર આવીને એટલે હાથ પગ ધો કરી એટલું પાણી બગાડી છે શું કરવી હોય ત્યાંની કોથરી તેરી નહીં એમાં ભરતા ને પણ નહીં ટળો જો સાહેબ તો જ્યાં અને હવે આપણે કપડાને ઉકવી દઈએ પેલું મશીન બહુ બાકી છે કપડાં ઉકવવાના તે ઉકવી દઈએ મશીન બંધ થઈ ગયું છે ચાંદનું એ ધોવાય એટલે બંધ તો થઈ ગયું છે જોજે પેલી ઈયળો ત્યાં બાથરૂમમાં નીકળીએ કપડાને એવું ધોઈ કાઢ્યું અને પાછું મશીનમાંથી પાણી નીકળ્યું હતું તે પાછું પોતું કર્યું એટલેથી એ રૂમમાંથી ત્યાં બધું પોતું કરી આખા રસોડામાં બધું પોતું કરે કારણ કે પગલો પડે તમારો એટલે પોતીઓ કરી દીધું અને કપડાં સૂકવી દીધા હજુ તો પંખો ચાલુ છે એ રૂમમાં હજુ બેનું છે પોતું કરી દે હવે નવરો પડી જઈએ એટલે હવે તો હવે 2:45 વાગી ગયા છે કામ કરતાં કરતાં મેદી તમારી જતી રહેજો ઉપરથી હાથ આ મેદી પાડી હતી તે હવે કરકરા થઈ જાય છે હાથ બધા એટલે હવે એકતાબેન હવે હું હવે નવરી પડી ને એટલે હવે એકતાબેનને ભોણાને લઈને આવે છે ઊંઘાડવા એટલે પછી ભોણો ઊંઘી તો જશે ને તો 5 વાગ્યા સુધી પછી એને ઉઠીએ એટલે એને નવરાવીએ ને તૈયાર કરીએ ને પછી હું મારા કપડાં ને એવું બધું હંકેલે ને વાસણ ગોઠવીને ચા બનાવે ને ઈમો 100-1:30 જેવું થઈ જશે અને પછી હે ને પછી તો અત્યારે 6 વાગે તો અંધારું થઈ જાય એટલે પછી કશું કોમ થાય નહીં પછી રોધવાનું ને એવું બધું ચાલુ કરી દઈએ ભાઈ રોતા રોતા આવે છે ચમ રોતા રોતા આવો બેટા શું થયો શું લેવું હેડો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય શ્રી કૃષ્ણ